જેની બધી બેનપણીઓ હતી ને એવું કહેતી હતી કે તું કહેતો ખરા કે મને પરિવાર ગમે છે કે નહીં, મને વ્યક્તિ ગમે છે કે નહીં. આજ સુધી તેને જીજા જી કહ્યા છે, હવેથી આજથી તારો ભડથાર થવાનો છે, તું તારો રાજીપો વ્યક્ત તો કર. અને તે દિવસે 21 વર્ષની દીકરીએ સાહેબ એવું કીધું હતું કે મારો બાપ જે નક્કી કરે ને એ ઠેકાણું બરોબર જ હોય. આ તો એણે મારી પાસેથી જીવન માગ્યું છે, કદાચ પ્રાણ પણ માંગી લે ને તો મારે આપી દેવાના હોય, મારા બાપની વિરુદ્ધમાં ન જવાનું હોય. સાહેબ તમારી મારી દીકરીને આટલું શીખવજો કે પારકું કોઈ પણ વ્યક્તિ મા બાપની પરિવારની વિરુદ્ધમાં બોલે ને તે દિવસે એ સહસ્ત્ર હાથ લઈને સામેવાળાને વિંધી નાખે. અહીંયા બેઠેલી દીકરીઓને પણ મારે તમને એવું કહેવું છે કે પાણીની બોટલ, એક કાચની પાણીની બોટલ હોય, એની અંદર એકમાં પાણી ભર્યું હોય અને એકની અંદર ઘી ભર્યું હોય, અને તમને કહો કે એમ કે આપણે એક્સચેન્જ કરવી, તમે કરો? હા કે ના? આપણને ખબર છે કે પાણીની બોટલ છે એ 10 રૂપિયાની બોટલ છે, અને જે અંદર ઘી ભર્યું છે એ બોટલ મૂલ્યવાન છે, 200, 500, 1000 રૂપિયાની બોટલ છે. જો આપણને ત્યાંય ખબર છે કે આને એક્સચેન્જ ન કરાય તો સાહેબ દુનિયાની અંદર, તમારા ઇન્સ્ટાગ્રામની અંદર, વોટ્સઅપની અંદર, ફેસબુકની અંદર, સ્નેપચેટની અંદર જેટલા પણ તમને વાહિયાત મેસેજ આવે છે ને એ પાણીની બોટલ સમા છે. એની પાસે કોઈ સારો પરિવાર નથી, કોઈ સારો કામ ધંધો નથી, કોઈ સારું શિક્ષણ નથી. આવા જ વ્યક્તિઓ 12, 15, 18, 20, 22, 25 વર્ષની દીકરીઓને મેસેજ કરે છે. બાકી હારા ઘરના દીકરા હોય ને તે ડાયરેક્ટ ગમતી દીકરી હોય ને ત્યાં માગું ન ખાવે, કારણ કે એ લાયકાત હોય એની પાસે. પણ જે દિવસે તમારી સામે કોઈકના નબળા મેસેજ આવે ને તે દિવસે તમારામાં બ્લોક નામનો ઓપ્શન છે. ફેસબુકમાં કદાચ 5000 ફ્રેન્ડ અટકી જાય, ત્યાં લિમિટ પૂરી થઈ જાય, પણ બ્લોકની અંદર કોઈ ઓપ્શન આવતા નથી. તમે અનલિમિટેડ ટાઈમ્સ કોઈ પણને બ્લોક કરી શકો. પણ એક છે કે તમે ભાગવદ્ ગીતામાંથી પસાર ન થાવ તો કંઈ વાંધો નહીં, પણ આખી ભાગવદ્ ગીતાના 3 સાર તમને એવું કહે છે કે હું કોણ છું, હું કોનો છું, અને ત્રીજી વાત કે હું જે જગ્યાએ છું એ જગ્યા તો બરોબર છે કે નહીં. આ 3 વાત ખાસ કરીને અહીંયા બેઠેલી દીકરીઓ છે ને એને યાદ રાખજો, કારણ કે તો જ અમે મા બાપ તરીકે તમારી રિંગટોન સેટ કરી શકીએ કે અમારી ઘરે લક્ષ્મીનો અવતાર, અમારી ઘરે દીકરીનો અવતાર. આજથી જ્યારે 1857ની અંદર તમે જાઓ તો ત્યાં પણ અંગ્રેજની અંદર, અંગ્રેજ સરકારની અંદર એક દીકરી હતી, એની નજર અંગ્રેજની એની ઉપર નજર પડે છે અને દીકરીનું ખાલી બાવડું પકડ્યું હોય. એટલે દીકરી ઘરે આવે ને એને બાપુને એમ કે બાપુ હવે મારાથી જીવાશે નહીં. એ બહાર 14 વર્ષની દીકરી છે અને બાપુ એવું કે બેટા આજ સુધી તારી કોઈ ફરિયાદ નથી આવીને હવે તું કેમ એવું કહે છે કે જીવાશે નહીં. અને તે દિવસે દીકરી એવું કહે છે કે પેલો ગોરે અંગ્રેજ અધિકારી છે ને એને મારું બાવડું પકડ્યું, મેં મારી માથાની ગોળી હતી ને તો એને મારી જ હતી, એ બેભાન થઈ ગયો, એ વયો ગયો, પણ એને મારો સ્પર્શ કરી લીધો, મારાથી જીવાય નહીં. તમારી પાસે બાપુ 2 ઓપ્શન છે, કાં તો મને તમે ઝેરનો કટોરો પાવ, મને મારી નાખો, અને કાં તો તમે મારા સગપણ જેની સાથે નક્કી કરી નાખ્યા છે એને તમે સંદેશો મોકલાવો કે એ વ્યક્તિ ત્યાં જાય, એ ગોરા અંગ્રેજ અધિકારીને મારે, એના લોહીની અંદર ચૂંદડી ડૂબોડે અને પછી મને ઓઢાડે. સાહેબ આ ઇતિહાસ સાક્ષી છે કે એ ગોરા અંગ્રેજ અધિકારીને પેલા 17-18 વર્ષના જેના સાથે એને સગપણ થયા હતા એ છોકરાએ એને માર્યો, એના લોહીની અંદર ચૂંદડી ડૂબોડી અને પછી આ દીકરીને ભરમંડપની અંદર ઓઢાડે છે. મારે તમને અહીંયા એ પૂછવું છે કે બહાર 14 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે કોઈ પારકો પુરુષ મારી સામે અવળી નજર કરે, મને કોઈ સ્પર્શ કરે તો મારાથી જીવાય નહીં, તો આજે 22-25 વર્ષની દીકરીને ન ખબર પડે? પડે ને? હા, પણ પપ્પાની કેપેસિટી એને ઝુડિયોના કપડાં પહેરાવે એટલી હોય અને બેનના અભરકા ઝારા બ્રાન્ડ સુધી પહોંચવાના હોય. પપ્પાની કેપેસિટી એને વિવો કે સેમસંગ લઈ દે આટલી હોય અને બેનની અંદરથી એવું થતું હોય કે મારે એપલનો 3 કેમેરાવાળો ફોન જોઈએ છે. સાહેબ આ સમાજની ભૌતિક વ્યવસ્થાઓ આજ છે ને આવતીકાલે નથી, પણ તમારી અંદરનું સત્વ છે ને એ તમને ઉજળા રાખે છે. ઘણી વખત તમને એમ થાય કે મેકઅપ કર્યો હોય તો જ ઉજળા લાગીએ, નહીં. મેકઅપ તો તમને 8-10 કલાક ઉજળા રાખે, પછી તમારી જે સ્કિન હોય ને એ કાળી થઈ જાય, પણ તમારું અંદરનું ઉજળાપણું છે ને તમારું ચરિત્ર, તમારું સત્વ બોલે છે. એટલે આ પંચાનિકા મહોત્સવ છે, તમે એનું અહીંયા ઉપસ્થિત થયા છીએ. મહિલા સત્રની અંદર જ્યારે દીકરીઓ વિશે વાત કરી રહી છું ત્યારે અહીંયાથી એક વાત લઈને જજો કે મારા પરિવારની વિરુદ્ધમાં બોલનારો વ્યક્તિ હોય ને એને ગમે એમ કરીને પાછો પાડી દેવાય, એને ગમે એમ કરીને એનાથી તમારે રસ્તો બદલી નખાય, પણ પરિવારની વિરુદ્ધમાં બોલતો હોય આની સાથે સંસાર ન મંડાય. આ વાત દીકરીઓની મેં તમને કરી. એના પછીની બીજી વાત એટલે બહેન. એવું કહેવાય કે બદલે ઇસ સંસાર બદલે ઇસ દુનિયા, ઇસ દુનિયા મેં અમર રહે સિર્ફ ભાઈ બહેન કા પ્યાર. કારણ કે બહેન છે ને એને પણ પૂજનીય અને વંદનીય કીધી છે એટલા માટે કે જ્યારે એ પરણીને આંગણેથી જતી હોય ને 10-10 આંગળીઓના કંકુમાં બોળીને થાપા આપતી જતી હોય ને ત્યારે સાહેબ એ તમને કહેતી હોય કે ભાઈ ભવિષ્યમાં ભાઈઓ ભાગે કદાચ ભાગલા પડે અને મારો પણ ભાગ છે ને આ
બાપની મિલકતની અંદર લાગે, પણ 10 આંગળીઓના થાપા તને હું એટલા માટે દેતી જાઉં છું કે મારા એમાંથી એક પણ આંગળીઓને નિશાન જોતો હોય ને તો તું એમાંથી લઈ લેજે, પણ મારી પાસે તું સિગ્નેચર કરાવવા માટે ન આવતો, કારણ કે આજ સુધી હું અહીંયા જે ઉછરી ને એમાં જ તારો આભાર, અહીંયાથી હવે ત્યાં જાઉં છું, પછી મારે અહીંયાનું કંઈ ન જોઈએ. આ બેન છે એક નાનકડો એવો સૂતરનો તાગડનો બાંધે અને હંમેશા ઓવાણા લઈને એવું કહેતી હોય કે મારા વીરા તારું અભરે ભરાય, અને તે દિવસે એ બેનને ખરેખર અર્થના અંદર વંદન કરવાનું મન થાય. સુરત મારું જહાંગીરપુરામાં રહેવાનું છે, મારા ઘરની પાછળ એક રિંગ રોડ નીકળે છે, આઉટર રિંગ રોડ, અને એ જ્યારે બનતો હતો ને ત્યારે આસપાસ ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર ઘણી વખત આવા કાર્યક્રમથી મારે લેટ આવવાનું થાય. સાંજે 8, 8:30નો સમય હતો, 8:20નો સમય, અને એની અંદર એક 8 વર્ષની દીકરીને મેં જોયું ને એને હોર્ન માર્યું ને મેં કીધું બેટા બીક નથી લાગતી, આ કેટલું અંધારું છે, કોઈ આસપાસ છે નહીં. ત્યારે એક કાખની અંદર પોતાના 4 વર્ષના ભાઈને એને તેડ્યો હતો, અને એ દીકરી એવું કહે છે કે બેન આસપાસ કોઈ નથી. એટલે મેં એવું પૂછ્યું કે તને ડર નથી લાગતો? ને તે દિવસે મને એવું કહે છે કે ઓલું થોડુંક અંજવાળું દેખાય ને ત્યાં મારી મા બેઠી છે, અમારે ઓઢવા માટે, પહેરવા માટે, ઢાંકવા માટે, કે છત નથી, કોઈ વસ્ત્રો નથી, અને મા બેઠી છે ને એને કોઈ રોગની અંદર કોઈ ખંજવાળ નામનો રોગ થયો છે, એટલે એ ખંજવાળે ને એટલે એમાંથી દુર્ગંધ નીકળે અને એમાંથી રસી અને એમાંથી લોહી નીકળે, એટલા માટે મારા પપ્પા અમને છોડીને જતા રહ્યા, નવા લગ્ન કરી નાખ્યા, મારી મા કમાઈ શકે એમ નથી. આખો દિવસ હું ભંગાર વીણું છું અને એમાંથી 200, 500 કે 700 રૂપિયા જે પણ કાંઈ પણ મને મળે અઠવાડિયાના ભેગા કરું, અને એમાંથી સાંજે ભાઈને અને મારી માને જમાડું, અને એમાંથી જો થોડાક પૈસા વધે તો હું જમું, નકર હું સાંજે પાણી પીને સૂઈ જાઉં છું. સાહેબ 8 વર્ષની દીકરી, આ બેનનો ત્યાગ શું છે, એનું સમર્પણ શું છે, મારે તમને એ વાત કરવી છે. સાંજે નાનકડો ભાઈ હોય એને લઈને આખા વિશ્વની અંદર આટા મારતી હોય, એને ભય ન હોય, કારણ કે એને ખબર છે કે માં રખેવાળી છે ને એ મારું સામું જોતી હશે, ભલે ભાગ્ય હારા નથી લખ્યા, ભલે એક સરસ મજાની ભૌતિક સગવડતાવાળી મને છત નથી આપી, પણ માં અને લક્ષ્મીનારાયણ દેવની કૃપા હોય ને તો જ દીકરીને ખુલ્લા વગડાની અંદર કોઈ અંદરથી ડર ન હોય. બીજી મારે તમને વાત કરવી છે કે બેન કેવી હોય. આની વાત જ્યારે મારે તમને કરવી છે ને ત્યારે ઘણી વખત આ પ્રશ્નો, મામેરાના પ્રશ્નો અત્યારે લગભગ બધા જ ઘરની અંદર આવતા હોય. અત્યારે શિક્ષણના અને માંદગીના પ્રશ્નો નથી ને એટલા મામેરાના પ્રશ્નો છે. એક કુટુંબની અંદર એક નજીકની અંદર પેલો દીકરો પરણે અને ભાઈને ત્યાં સદ્ધરતા, એટલે 21 લાખ રૂપિયા રોકડા લઈને એ હુંડલાની અંદર મામેરું ભરવા માટે આવે, એના પણ હું સાક્ષી રહી છું. જિંદગીમાં પહેલી વખત 21 લાખ રૂપિયા રોકડા અને એ મામેરામાં આપતા મેં પહેલી વખત જોયેલા. અને એના પછી પોતાને બીજું જ્યારે પ્રસંગ આવે ત્યારે બીજાની અંદર પણ બેન એવું કે ભાઈ જોજે હો, પહેલી વખત તું 21 લાખ લઈને ઊભો હતો એટલે આ વખતે થોડીક ઇજ્જત ન જાય, આવું તું થોડુંક કરજે. અને ભાઈને બરાબર મંદી આંબી ગયેલી, બરાબર કોરોના આંબી ગયેલો, બરાબર માંદગી આંબી ગયેલી, કે જેના કારણે એની પાસે જે પણ હતું ને બધું વેચાઈ ગયેલું. પોતાના પત્નીએ જે પહેરેલી કાનની બુટીક, નાકનો દાણો હતો ને એ પણ ખોટું હતું. તેમ છતાંય બેનનું માન રાખવા માટે 18 લાખ રૂપિયા એ ટોપલામાં ભરીને લાવે છે. સાહેબ 6.5 તોલાનો હાર બનાવીને એના ભાભી એના નળનને પહેરાવવા માટે લાવે છે. મોઢું હાવ પડી ગયું હોય, કારણ કે 4% વ્યાજે એ પૈસા ગોતા હોય ને બેનનું મામેરું ભરવા માટે આવ્યા હોય. અને તે દિવસે જોગાનું જોગ અમે એ પ્રસંગની અંદર ઉપસ્થિત, અમને ખબર આ વાતની કે મામેરું આવી રીતે ભરાય છે, પણ ક્યાંક શરમ સમાજની એને લાગતી હોય એટલા માટે ભાઈને 4% લાખે ક્યાંકથી ગોતવા પડતા હોય. પણ એ સમાજની વચ્ચે જ્યારે મામેરું ભરાતું હોય, એક બાજુ દીકરીના કન્યાદાનનો અવસર આવતો હોય, અને ત્યારે એ ભાઈ, જે ભાઈ હતા એનું મને કહેવાનું કે બેન અહીંયા ઉપસ્થિત છો તો દીકરીનો પ્રસંગ છે, 2 શબ્દ બોલો. અને તે દિવસે એમ કહેવાય કે જોતું તું ને ઢાળ મળી ગયો, દોડવું તું ને ઢાળ મળી ગયો, કે મેં મંચ ઉપરથી એટલું કીધું તું બેન પહેલી વખત 21 લાખ રૂપિયાનું મામેરું હતું, કારણ કે દેવાવાળા ને લેવાવાળા બે સદ્ધર હતા. આ બીજી વખત 18 લાખનું આવ્યું છે. બની શકે ને કે ભાઈની ઉપર થોડોક ભાર લાગ્યો હોય, ભાઈની કદાચ પરિસ્થિતિ બરોબર ન હોય. આવો ને આપણે એથી બેન એવો પ્રયત્ન કરીએ કે આ મામેરું છે ને એની અંદરથી 125 રૂપિયા કે 100 રૂપિયા, 101 રૂપિયા કે 111 રૂપિયા આપણે લઈ લઈ, અને આ જે તમારા ભાભી બા હાર લઈ આવ્યા છે ને 6.5 તોલાનું, એના ડોકની અંદર હાવ ખાલો ડોક છે. આવો ને તમે આના હાર છે ને એને તમે પહેરાવી દો, અને કદાચ બનીએ કે આ ભાઈ ઉપર આપણે ભાર ઓછો કરીએ. અને તે દિવસે બેન રડતા આંખે એ શ્રીફળની સાથે 111 રૂપિયાને લીધા, અને બાકી 18 લાખ રૂપિયાનો ટોપલો એ ભાઈને આપ્યો. ને તે દિવસે સાહેબ આખા જેટલા પણ પ્રસંગની અંદર જેટલા પણ ઉપસ્થિત હતા ને કન્યા વિદાયમાં નહોતા રડ્યા ને એટલા એ સમયમાં એ પ્રસંગની અંદર રડ્યા હતા. કારણ કે ભાઈ અને બેનને એક જ પ્રસંગ એવો છે કે જે દૂર કરી નાખે, વર્ષોથી અબોલા કરી નાખે, અને એ છે મામેરાનો પ્રસંગ. કારણ કે ભાઈ એકનો એક હોય, બેનું 3-4 હોય, અને એના બધાયના પ્રસંગ હાચવવાની અંદર ભાઈની ભેણી ભાંગી ગઈ હોય ને તોય તે એને સિમેન્ટ કે પ્લાસ્ટર કે વાટા પ્લાસ્ટર નથી થતું, એની અંદર એક નાનકડો એવો એક દરવાજો મૂકી દેવો પડે.
કારણ કે ભાઈના જીવનની અંદર ભાર ન નાખીએ ને એ બેન સાચી. અને એના પછીનું ત્રીજું પાત્ર એટલે પત્ની. પત્ની પણ વંદનીય છે, એ પણ પૂજનીય છે. અને આજ સુધીમાં તમે શાસ્ત્રોના પાના ખોલો ને તો એની અંદર એક વાત લખી છે